મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીર આ બ્રિજ તૂટી પડતા કેટલાક વાહનો નદીમાં ખાબક્યા હતા, જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા। આ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી કુલ 5 દર્દીઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 2 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 3 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ હતા, જેમાંથી એક દર્દી ગણપત સોલંકી જેઓની તબિયત આજે સારી થઈ જતા તેઓને રજા આપી દેવામાં આવી છે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીર આ બ્રિજ તૂટી પડતા કેટલાક વાહનો નદીમાં ખાબક્યા હતા, જ્યારે ઈજાગ્રસ્ત લોકોને એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી કુલ 5 દર્દીઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી 2 દર્દીઓના મોત નીપજ્યા હતા, જ્યારે 3 દર્દીઓના નામ ગણપત સોલંકી, દિલીપ પઢિયાર અને રાજુ હાથિયા સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ હતા। આ દુર્ઘટનામાં ઈજા પામેલ 3 દર્દીઓમાંથી ગણપત સિંહ સોલંકીની તબિયત સારી થતા આજરોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે આ હોસ્પિટલના ડોક્ટર તેમજ બધો સ્ટાફ ખૂબ જ સારો છે અને તેમને સારી સારવાર કરી છે। તેમની સરકારને અપીલ કરે છે કે અમને વધારે મદદ કરે, સાથે તેમની કંપનીને પણ મેસેજ આપ્યો છે કે તેઓ પણ તેમની મદદે આવે। छुट्टी दे दी। તમારો નંબર હતો? તમે ડ્રાઈવર જણાવ્યું? હા, તમારું ખાલી નામ શું? તમારું નામ? ચલો जी सर, छुट्टी दे दी है मेरे को। यहाँ की ट्रीटमेंट कैसी थी? ट्रीटमेंट सब बहुत अच्छा था, स्टाफ ने अच्छा बर्ताव किया मेरे साथ में, बहुत अच्छा हूँ मैं। सरकार को कुछ मैसेज? सर सरकार को मैसेज तो यही है, कुछ छोटी मोटी मदद करे। छोटे छोटे बच्चे हैं घर पे, उनके लिए 4 गुड़िया है अपनी, उनके लिए कुछ सरकार से दुआ हो सकती है तो। आपने तो एक दो जन को बचाए भी थे आपने? हाँ सर, बचाने की बचे नहीं सर, कोशिश तो की थी, बाकी बचे नहीं सर। उनकी जिनके भगवान उनकी आत्मा को शांति देवे सर। अभी कैसा है? अभी शांति है सर, थोड़ी बहुत। ट्रीटमेंट सब हो चुका है, वापस बुलाया है, वापस आऊँगा सर। बुलाया वापस? हाँ, वापस बुलाया है। यहाँ का स्टाफ का सपोर्ट कैसा? नहीं, अच्छा रहा सर, स्टाफ का सपोर्ट बहुत अच्छी हॉस्पिटल है, हमारे लिए तो भगवान के बराबर है हॉस्पिटल सर। आपका कुछ कंपनी में से कुछ मैसेज मिला है? कंपनी में से अभी कोई मैसेज नहीं मिला है सर मेरे को। कोई मिले नहीं है? मैं यहाँ पे भर्ती करवाया था, उसके बाद कोई नहीं आया मेरे कंपनी में से। इससे भी मदद चाहिए ना? हाँ, उनसे भी मदद तो चाहिए सर। उनसे भी मैं यही बोलना चाहता हूँ, सरकार की तरफ से कंपनी वालों को बोले, मेरे भी छोटे छोटे बच्चे हैं, उनकी तो कंपनी वालों से मदद करवावा है मेरी। कोई होम ट्रांसपोर्ट है अहमदाबाद में, ओढ़व में। हाँ जी सर, उनसे भी थोड़ी मदद दे, जो भी मेरा अगर क्लेम व्लेम हो तो दिलवा दे सर। सरकार तरफ से कितने पैसे मिले? सरकारी तरफ से मेरे को 50 जगह चेक मिला है सर, दूसरा कुछ नहीं मिला सर। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઘાયલ થયેલ ગણપતસિંહ કાનસિંહ રહેવાસી ઓડા જિલ્લો ઉદયપુર રાજસ્થાનનાઓને અત્રેની હોસ્પિટલમાં બ્રિજ દુર્ઘટના પછી સારવાર લેવા માટે અહીંયા લાવવામાં આવેલા હતા, જેઓને ડાબા પગે ક્લોઝ ફ્રેક્ચર હતું અને માઇનર છોલાયેલું હતું। તો તેઓની સારવાર આજરોજ પૂર્ણ થયેલ છે અને
ઘણી સારી કન્ડિશન છે, જેથી અમારા હોસ્પિટલના સારવાર કરનાર તબીબો દ્વારા તેઓને રજા આપવામાં આવી છે. આ રજા આપવાથી અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ એને એના વતન મૂકવા ગયેલ છે.